મારા પ્રિય દર્શકો, સૌથી પહેલાં હું થોડો સમય લઈને તમને થેન્ક યુ કહેવા માગું છું. તમારા સપોર્ટ માટે અને આ એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે, બીજા સાથે શેર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આપણે પેલિએટિવ કેરમાં ઘણું કવર કર્યું છે, શરૂઆતથી લઈને અત્યાર સુધી, અને હવે આપણે હોસ્પિસ વિશે ઘણું બધું શીખીશું. પણ એમાં જતાં પહેલાં ચાલો થોડું જોઈએ આપણે અત્યાર સુધી શું શીખ્યા છે. હું નર્સ રૂપલ, હું હોસ્પિસ અને પેલિએટિવ કેરમાં ઘણા વર્ષોથી કામ કરી રહી છું. આ એપિસોડ એક રિમાઇન્ડર છે કે તમે પેશન્ટ અને કેર ગિવિંગ ફેમિલી મેમ્બર, આ કેરના મુખ્ય સંભાળ રાખનારા છો, મુખ્ય નિર્ણય લેનારા છો અને આ કેરના દિગ્દર્શક છો. ગંભીર બીમારી દરમિયાન તમારા પ્રિયજનની સંભાળ રાખવા માટે તમારે કયા સાધનો અને સંસાધનોની જરૂર છે તે તમે શીખ્યા છો. તો ચાલો થોડું યાદ કરીએ. આપણે પેલિએટિવ કેરમાં શું કવર કર્યું છે? આપણે વિવિધ રોગોના લક્ષણો વિશે વાત કરી, રોગના વિવિધ તબક્કા વિશે વાત કરી અને બીમારી કેવી રીતે આગળ વધે છે એ સમજ્યું. આપણે એ પણ સમજ્યું છે કે તમે પેલિએટિવ કેર માંગીને લઈ શકો છો જ્યારે અગ્રેસિવ ટ્રીટમેન્ટ તમારી ચાલુ હોય ત્યારે, પણ તમે તમારા સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે જતા હોય ત્યારે, પણ હોસ્પિટલમાં અવરજવર ચાલુ રહેતી હોય ત્યારે પણ, અને તમારી રેગ્યુલર લાઈફ, તમારી સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ અમે કેવી રીતે, કોણ, ક્યારે અને ક્યાં એ આપણે કવર કર્યું છે. પેલિએટિવ કેર કેવી રીતે માંગવું, કોને પૂછવું, ક્યારે યોગ્ય છે અને ક્યાં ઉપલબ્ધ છે. આપણે ઇન્સ્યોરન્સ કવરેજ વિશે માટે પણ વાત કરી છે અને મેં તમને રિસોર્સિસ અને વેબસાઇટ આપી જ્યાં તમે હોસ્પિસ અને પેલિએટિવ પ્રોવાઇડર્સ શોધી શકો છો. યુએસએના દર્દીઓ માટે ખાસ કઈ કંપનીને કોલ કરો એ પણ આપણે કવર કર્યું છે. જો તમે ફરીથી આ બધું જોવા માંગતા હોય તો nursrupal.com પર જઈને એપિસોડ સેક્શનમાં જરૂરી એપિસોડ ફરીથી જોઈ શકો છો. હવે આપણે જર્નીના થોડા મુશ્કેલ ભાગમાં જઈ રહ્યા છીએ, હોસ્પિસ. આ ઇઝી ટોપિક નથી અને હું તમારી પીડા દૂર કરી શકું તેમ નથી, પણ હું તમને ગાઈડ કરી શકું છું. એના સાચા રિસોર્સિસ સુધી તમને પહોંચાડવામાં મદદ કરી શકું છું. હોસ્પિસ એ ફાઇનલ ફેઝ છે, એક અંતિમ જર્ની જ્યાં ફોકસ કમ્ફર્ટ પર છે અને તમારા લવ્ડ વન સાથે સમય પસાર કરવા પર, અર્થપૂર્ણ યાદો બનાવવા માટે, કારણ કે તમને એક જ ચાન્સ મળે છે. ફરીથી અથવા પછીથી કરવા માટેની તક નથી મળતી. તો હવે આગળના એપિસોડમાં આપણે હોસ્પિસને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. હોસ્પિસ શું છે અને ક્યારે એને બોલાવવા માટે રાઇટ સ્ટેપ છે. તો મિત્રો, આગળના એપિસોડમાં મળીશું આ હોસ્પિસ જર્ની સાથે. સ્ટે હેલ્ધી.